બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં જુલાઈથી ડિસેમ્બર 2024 દરમિયાન ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટર મિહિર પટેલે ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2006ના અમલીકરણ પર ભાર મૂક્યો હતો અને લોકોને સ્વચ્છ, પોષણયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે કડક નિયમન અને નિયમિત તપાસની સૂચના આપી હતી। તેમણે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક પગલાં લેવાનો આદેશ પણ આપ્યો હતો। બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી, કૃષિ યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી વિભાગના પ્રોફેસર, વેપારી એસોસિએશન અને મીઠાઈ ફરસાણના પ્રમુખ તેમજ બનાસ ડેરીના પ્રતિનિધિ સહિત વિવિધ હિતધારકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। આગામી સમયમાં જાહેર જનતાના હિતમાં ખાદ્ય સુરક્ષાના ધોરણે વધુ કડક બનાવવા અને નિયમિત તપાસણી માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી।